દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા નગરપાલિકા ચોક વિસ્તારમાં ધોળા દિવસે રોકડ રૂપિયા 1 લાખની છેડઝડપ. વડવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ રાઠોડની બુલેટ પરથી એક યુવક રોકડા રૂપિયા 1 લાખ ભરેલી થેલી લઈને થયો ફરાર. તહેવાર આવતા હોવાથી એસબીઆઈ બેંકમાંથી 1 લાખની રોકડ ઉપાડી આચાર્ય જતા હતા ઘરે જતા દરમિયાન નગરપાલિકા ચોક પર ટ્રાફિક હોવાથી બુલેટ ધરી કરતાની સાથે જ પાછળ બાંધેલી બેગ લઈને ગઠિયો થયો ફરાર. થોડા દિવસે ટ્રાફિકથી ધમધમતા પાલિકા ચોકમાં 1 લાખ રોકડની છેડઝડપ થતાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી. શું ઘટના બની હતી આજે તમારી સાથે? આજે હું બેંકમાંથી 1 લાખ રૂપિયા ચેકથી ઉપાડ્યા ને એમાં ચેકબુક હતી, મારી મિસિસની બી ચેકબુક, પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક. 1 લાખ રૂપિયા ઉપાડ્યા કેશ, નવી જ નોટો હતી. તો એ પૈસા મેં ઉપાડ્યા, પછી મેં પાસબુક ભરાવી પ્રિન્ટરમાં. પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો. હાથ થેલી જ હતી સુતરાઉ ગાડીમાં. તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિકની, પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘેરે જવા. તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તીની દુકાન છે ત્યાં હું ગાડી ઊભી રાખી, બ્રેક કરી અને ટર્ન લેવાનો હતો મારે, એટલે મેં ગાડી બ્રેક કરી. તો ત્યાંથી જે એક ચોર લૂંટારું ત્યાંથી મારી થેલી ચોરીને ભાગ્યો. અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મને કીધું, કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે. તો મેં મારી ગાડી ટર્ન કરીને પાછળ દોડ્યો, પણ એ ચાલતો જ હતો, ભાગીને આવ્યો. બાઇક નહોતી. મારી થેલીમાં 1 લાખ રૂપિયા હતા કેશ અને એકદમ નવી નોટો છે. તમારું નામ? ઈશ્વરભાઈ સકરાભાઈ રાઠોડ.